તો ખેડાના નડિયાદમાં ધર્માંતરણ કેસમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલતી હતી તે જગ્યા પર ફરી વળ્યું છે બુલડોઝર। ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલી જગ્યા તોડી પડાઈ। 15 દિવસ પહેલા કોર્પોરેશન દ્વારા દબાણવાળી જગ્યાઓ પર દબાણ દૂર કરવા માટે નોટિસ પણ લગાવી હતી। જોકે અમદાવાદ ખાતે રહેતા મકાન માલિક દ્વારા કોઈપણ પ્રકારનો જવાબ કોર્પોરેશને ન આપતા દબાણ હટાવવામાં આવ્યું છે। નડિયાદ શહેરમાં હાલ વિવિધ જગ્યાએ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે। જેમ ફરિયાદ આવતી હોય તે રીતે પણ અમે દબાણ દૂર કરીએ છીએ। ફૂટપાથ પર, શાક માર્કેટમાં, વિવિધ રસ્તાઓ પર જે દબાણ કરતા લારી ગલ્લાઓ છે કે શેડ બનાવેલ છે એના પણ દબાણ દૂર કરીએ છીએ। એ જ રીતે આજે પણ કામગીરી ચાલુ છે, જેમાં ઇલીગલ કન્સ્ટ્રક્શન કરીને શેડ બનાવવાની ફરિયાદ હતી એમની પણ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે। રામ તલાવડી બાજુની ભાગમાં જગ્યા છે।